હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે નિયત સંબંધ ચેપ્ટર ભણી રહ્યા છે. એમાં આજે આપણે જોવાના છે દાખલા નંબર 3. y ની x પરની અને x ની y પરની નિયત સંબંધ રેખાના સમીકરણ અનુક્રમે નીચે પ્રમાણે છે. તો અહીંયા એ લોકોએ x ની y અને y ની x ના સમીકરણ રેડીમેડ આપી દીધા છે. 2x - 5y + 40 10x - 9y = 120. અને પછી અલગ અલગ સવાલ પૂછેલા છે કે x અને y શ્રેણીના મધ્યક શોધો. y 40 હોય ત્યારે x નું આકલન કરો, x 60 હોય ત્યારે y નું આકલન કરો, બંને નિયત સંબંધાંકો શોધો અને સહસંબંધાંક શોધો. તો જુઓ વિદ્યાર્થીઓ, જ્યારે પણ આ રીતનો દાખલો આવે કે જેમાં તમને ડાયરેક્ટ રેડીમેડ સમીકરણ આપી દીધા હોય, એટલે કે x ની y ને y ની x નું જે સમીકરણ છે એ લોકોએ જો તૈયાર આપી દીધું હોય આ રીતે, ઓકે, તો આવી પરિસ્થિતિમાં અમુક સ્ટેપ યાદ રાખજો. ફર્સ્ટ એ સ્ટેપ ફોલો કરી જ નાખવાના, બીકોઝ એ સ્ટેપમાંથી આપણે જે મળશે ને એ દાખલામાં કન્ફર્મ પૂછેલું જ હશે. તો શું કરવાનું તે તો જો જ્યારે પણ કોઈ પણ દાખલો હોય તમને આ રીતના સમીકરણ જોવા મળે, y ની x ને x ની y ના જે સમીકરણ જોવા મળે, પહેલું સ્ટેપ જે આપણે 10માં 9માં સમીકરણ સરખાવીને x ને y ની વેલ્યુ શોધતા હતા, સૌથી પહેલું કામ તમારે એ કરી નાખવાનું. જ્યારે પણ સમીકરણ જોવા મળે એટલે પહેલું સ્ટેપ શું કરી નાખવાનું, એ સમીકરણને સરખાવીને આપણે જે લોપની રીતથી x ને y ની વેલ્યુ શોધીએ છીએ, બસ તો પહેલું કામ એ કરવાનું. જે રીતે 10માં દાખલા આવતા આ રીતે 2x + 5y = 20 120, ઓકે, x + 3y = 8. આ રીતે બે સમીકરણ આવતા તો બંને સમીકરણ આપણે સરખાવીને લોપની રીતે x ને y ની વેલ્યુ શોધતા હતા. તો જ્યારે પણ નિયત સંબંધમાં તમને સમીકરણ જોવા મળે, પહેલું કામ તમારે આ જ કરવાનું, બંને સમીકરણને સરખાવીને x ને y શોધી નાખવાના. કારણ કે કોઈ પણ દાખલો હશે એમાં પોઈન્ટ પૂછેલો જ હશે, એટલે કે મીન્સ કે આની જરૂર પડવાની જ છે એમ. તો પહેલું કામ તમારે એ જ કરવાનું. ચલો આ બે જે સમીકરણ છે આપણે પહેલા લખી દઈએ. પહેલું સમીકરણ છે 2x - 5y + 40 = 0. એક આ સમીકરણ આપેલું છે. અને બીજું છે 10x - 9y = 100. ઓકે, આ બે સમીકરણ આપેલા છે. તો મેં તમને કહ્યું તે જ્યારે પણ સમીકરણ જોવા મળે પહેલા તો બંને સમીકરણને સરખાવી જ દેવાના. ઓકે, બંને સમીકરણને શું કરવાનું, તમારે સરખાવીને x ને y ની વેલ્યુ શોધી જ નાખવાની કમ્પલસરી. ઓકે, કારણ કે એની જરૂર પડવાની જ છે. તો અહીંયા ઘડી સમીકરણ નોર્મલી કેવા આવે, એક બાજુ x વાળું પદ હોય, પછી પ્લસ હોય કે માઇનસ હોય, અને પછી y વાળું, અને બરાબર કરીને અહીંયા કોઈ અચળ સંખ્યા હોય 8 9 10 વગેરે. ઓકે, તો નોર્મલી આ સમીકરણનું એક બેઝિક સ્વરૂપ છે કે પહેલા x હોય, પછી y હોય, ને પછી આ બાજુ બરાબર કરીને સંખ્યા. તો તમને જે સમીકરણ ગમે તેમ આપશે, તમને વ્યવસ્થિત ફોર્મમાં એટલે લાવવાનું. તો જો આ બાજુ પહેલા જોઈએ તો 2x છે, 5y છે, પ્લસ 40. તો 40 ને આ બાજુ લઈ લો તો આ ફોર્મમાં બની જશે. એક બાજુ x હોય ને બીજી બાજુ સંખ્યા. તો એને એ ફોર્મમાં પહેલા કન્વર્ટ કરી દો. એટલે આપણે જો લખવું હોય તો અહીંયા 2x - 5y પ્લસ 40 છે ને સામે લઈ જાઓ તો એ શું થઈ જશે, -40. તો આવી એક વ્યવસ્થિત સમીકરણ બની રહ્યું છે, બરાબર. તો કોઈક વાર વ્યવસ્થિત રેડીમેડ આપશે, કોઈક વાર નહીં આપે, તો એને વ્યવસ્થિત ફોર્મમાં કન્વર્ટ કરો અને નામ આપો સમીકરણ 1. એ જ રીતે આને જો 10x - 9y 120, આ જો વ્યવસ્થિત ગોઠવેલું છે, એક બાજુ x ને y અને સંખ્યા, તો આમાં તમારે કંઈ કરવાની જરૂર નથી. આ થયું તમારું સમીકરણ નંબર 2, બરાબર. તો જ્યારે પણ સમીકરણ આપે તો સમીકરણ એક વ્યવસ્થિત બનાવી દો. બસ હવે જે રીતે લોપની રીતે 10માં સમીકરણને સરખાવતા હતા, બસ એ રીતે સરખાવી લઈએ. તો ચલો સરખાવવા માટે x કે y બેમાંથી કોઈ એક ચલને સરખા કરવા પડે. ચલો x પર ફોકસ કરીએ તો અહીંયા 2x છે ને અહીંયા 10x છે. તો આપણે બંને સરખા હોવા જોઈએ, બંને જગ્યા પર 10 10 હોવા જોઈએ. અથવા તો y ની વાત કરીએ તો અહીંયા 5 અહીંયા 9 છે, તો બંને બાજુ 5 હોવું જોઈએ, કાં તો બંને બાજુ 9, કારણ કે બંને સરખા હશે તો જ તો ઉડી શકશે ને. તો કરીએ શું, તો આપણે x ને મેચ કરીએ. અહીંયા 10x છે ને અહીંયા 2x છે. તો ચલો આપણે આને 5 વડે ગુણી કાઢીએ તો 10x થઈ જશે ને. અને કેટલા વડે ગુણી કાઢીએ, 5 સાથે ગુણી કાઢો, 5 દુ 10 થઈ જશે. તો બસ તમારે શું કરવું, એકલા x ને તો ગુણાશે ને આખા સમીકરણને ગુણાશે. હવે આ લૂપની રીતના નિયમ છે. અત્યારે તમને કોલેજમાં લૂપની રીત સમજાવવાની નહીં હોય ડિટેલ્સમાં, ખાલી શોર્ટમાં થોડું સમજાવી દઉં છું, બરાબર છે. તો સમીકરણ 1 ને તમારે શું કરવું પડશે, 5 સાથે ગુણવું પડશે. સમીકરણ 1 ને 5 વડે ગુણીને પછી આપણે સમીકરણ 2 સાથે સરખાવીશું. ચલો તો સમીકરણ 1 ને 5 વડે ગુણીએ, આખા સમીકરણને 5 વડે ગુણીએ તો 5 દુ 10x, 5 × 25 અને 5 × 20. ઓકે, આખા સમીકરણને આપણે શું કર્યું, કોની સાથે ગુણી કર્યું, 5 સાથે ગુણી કર્યું, બરાબર છે. પૂરેપૂરા સમીકરણને 5 સાથે ગુણી કર્યું. ત્યાર પછી આ બીજા સમીકરણ સાથે સરખાવીએ, એટલે કે 10x - 9y 120.
પછી આપણે જે સાઇન બદલતા હતા તો અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે ને અહીંયા માઇનસ, તો આવડી જશે -25 + 9 તો પ્લસ -16y રહેશે, -200 અને -120 તો -320 રહેશે. બંને બાજુ માઇનસ માઇનસ ઉડી જશે એટલે બચશે ખાલી 16y બરાબર 320. હવે 16 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો 16 દુ 32 એટલે y આવશે 16 દુ 32 એટલે કે 20. ઓકે, તો આપણે અહીંયા y 20 મળી ગયો. હવે એ જ રીતે x પણ મળી જશે, તો કોઈ પણ એકમાં આપણે વેલ્યુ મૂકી દઈએ, સમીકરણ 1 અથવા તો 2 માં. તો સમીકરણ 1 માં આપણે વેલ્યુ મૂકી દઈએ. સમીકરણ 1 આપનું શું છે, 2x - 5y બરાબર -40. કોઈમાં બી મૂકો, y બરાબર કેટલા મળ્યા, 20 માં લઈ મૂકી દઈએ, y બરાબર 20 લેતા y ની કિંમત આપણે 20 લઈ લઈએ. ચલો અહીંયા આવશે -100 સામે જાય તો પ્લસ 2x બરાબર કેટલા આવશે, 60. 60 ભાગ્યા 2 એટલે x નો જવાબ આવશે 30. પહેલું કામ તમારે શું કરવાનું, આ સમીકરણને સરખાવી દેવાનું, જે રીતે 10માં લૂપની રીતે સરખાવતા હોય તે રીતે સરખાવો એટલે x ને y મળશે. ત્યાર પછી બીજું કામ શું કરવાનું તે, તો આ જે સમીકરણ છે એ એકચ્યુઅલી છે શું, તો સમીકરણ એ y ની x અને x ની y પરની નિયત સંબંધ રેખા છે. હવે અહીંયા સમજો કે y ની x પરની નિયત સંબંધ રેખા આવી થોડી આવે, y ની x પરની નિયત સંબંધ રેખા હોય કેવી, y ની x પરની નિયત સંબંધ રેખા હોય કેવી, આ રીતની હોય ને, y બરાબર a પ્લસ byx x આવે. ઓકે, પછી આ પછી આમાં આપણે કિંમત મૂકતા હતા, આપણે જે મોટા દાખલા જોયા તેમાં a ધારો કે મળ્યો છે આપણે 8 મળ્યો છે, b ધારો કે મળ્યો છે 0.2. ઓકે, તો 0.2x આવું હોવું જોઈએ ને, y બરાબર 8 + 0.2x, આ y ની x પરની નિયત સંબંધ રેખા આવી હોય. પણ જ્યારે અહીંયા એ લોકોએ જે y ની x પરની નિયત સંબંધ રેખા કઈ અલગ જ આપી છે, જો અહીંયા લખેલું છે y ની x પરની અને x ની y પરની, એટલે જે પહેલી છે તે કઈ છે, y ની x પરની છે, અને બીજી છે એ કઈ છે, x ની y પરની છે. હવે નોર્મલી y ની x પરનું એક સમીકરણ આ ટાઈપનું કંઈક હોય, અહીંયા આંકડા અલગ હશે 8 અને 0.2, પણ દાખલામાં એ લોકોએ y ની x નું સમીકરણ જો કેવું આપ્યું છે, આવું કંઈક આપ્યું છે, 2x - 5y + 40 બરાબર 0, કંઈક અલગ જ આપેલું છે. તો અલગ એ નથી, એ લોકોએ શું કર્યું છે, આ જે રકમ છે ને એને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર ડાબી જમણી બાજુ લઈ જઈને આખું એને સમીકરણ બદલી કરીને આવું બનાવેલું છે. મૂળ જે સમીકરણ હશે એમાં શું કર્યું, આ રીતે ચેન્જીસ કર્યા છે અને આ રીતે એને બનાવીને તમને આપેલું છે. ખ્યાલ આવ્યો? એટલે સિમ્પલમાં એ લોકોએ ટ્વિસ્ટ કરી, માની લો કે આમાં ચલો હું કેવું, બધી બાજુ એ લોકો બંને બાજુ ધારો કે 4 વડે ગુણી કરે, બંને બાજુ શું કર્યું, ધારો કે આ મૂળ સમીકરણ છે, બંને બાજુ 4 વડે ગુણી કરીએ, તો ચલો આ બાજુ 4 વડે ગુણીએ તો 4y, આ બાજુ 4 વડે ગુણીએ તો 8 ચોક 32, 0.2 ને 4 વડે ગુણીએ તો 0.8x. પછી શું કર્યું હશે એ લોકોએ, ધારો કે 32 ને 0.8x બંને આ બાજુ લાવી દઈએ, તો આ બાજુ 4y - 0.8x - 32 બરાબર 0. હવે તમે ધ્યાનથી જો, આ ખરેખર y ની x નું સમીકરણ જ છે, બસ એ લોકોએ ચેન્જ કર્યું, બંને બાજુ શું કર્યું, 4 સાથે ગુણી કર્યું અને બધી સંખ્યા એક બાજુ, એટલે સમીકરણ કંઈક અલગ જ બની ગયું છે, તો આ જ મૂળ આ જ છે બરાબર છે, એના પરથી આ રીતે કન્વર્ટ કરીને આપી દીધું છે. તો દાખલામાં તમને જે સમીકરણ હશે આવા ગમે તેમ ફેરવેલા હશે, આ પણ જો આખું અલગ જ દેખાય છે ને, 2x - 5y + 40, તમે અહીંયા જ જો આ મૂળ સમીકરણ આ હતું, તમે બંને બાજુ 4 સાથે ગુણ્યું અને પછી આવું કંઈક બની ગયું એમ. તો એ લોકો આવું જ કંઈક કર્યું હશે, બંને બાજુ 4 5 2 ગુણાકાર કર્યો હશે કાં તો ભાગાકાર કર્યો હશે, પછી બધી સંખ્યા એક બાજુ લઈ લીધી હશે અને કંઈક સમીકરણ અલગ જ કન્વર્ટ થઈ ગયું છે. તો હવે તમારે કરવાનું શું, તો તમારે એને મૂળ ફોર્મમાં લાવવાનું છે. મૂળ ફોર્મ એનું આ છે કે એક બાજુ y હોય, પછી અચળ સંખ્યા હોય, પછી b સાથે x હોય, તો તમારે એમાં એને કન્વર્ટ કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ આ છે. ઓકે, તો જે બી સમીકરણ આપે તો દરેક દાખલામાં ફિક્સ સ્ટેપ છે. ઓકે, આ હંમેશા કરી જ લેવાના, કારણ કે આમાંથી જે મળશે ને દાખલામાં પૂછેલું જ હશે, આપણે આ પૂરો દાખલો થશે તો તમને આઈડિયા આવી જશે. તો પહેલું સ્ટેપ બંને સમીકરણને સરખાવીને તમે x ને y શોધ્યું. બીજું સ્ટેપ શું છે, સમીકરણ એના મૂળ ફોર્મમાં લાવો, એનું જે મૂળ સ્વરૂપ છે એ સ્વરૂપમાં લાવો. હવે ચલો આમાં બે સમીકરણ છે, y ની x x ની y, તો પહેલા તો એ જો કે કયું y ની x ને કયું x ની y છે. તો જે પહેલું છે તે કોનું છે, y ની x, કે લખેલું છે જો y ની x પરની અને x ની y પરની નિયત સંબંધ રેખાના સમીકરણ અનુક્રમે, એટલે પહેલું છે તે કયું છે, y ની x પરની. તો ચલો આપણે લખીએ y ની x પરની
નિયત સંબંધ રેખાનું સમીકરણ. તો અંદર એ લોકોએ જે આપેલું તે આપણે લખી દઈએ. આ બાજુ x ની y પરની સંબંધ રેખા સમીકરણ શું આપેલું અંદર તે જો. પહેલું y ને x પરનું આપેલું છે 2x - 5y + 40 = 0. 2x - 5y + 40 = 0 અને x ની y નું આપેલું છે 10x - 9y = 120. 10x - 9y = 120. તો હવે જો કરવાનું છે એનું મૂળ સ્વરૂપમાં લાવો તો એના માટે રફમાં લખી દો અથવા તો યાદ રહેવું છે આપણને કે y ની x પરનું જે બેઝિક શું આવે પહેલા y આવે પછી a આવે પછી byx આવે. ઓકે એનું મૂળ સમીકરણ ચલો અહીંયા સાઈડ પર લખી દઉં છું. પહેલા y આવે પછી a આવે પછી byx આવે ને પછી x આવે. ઓકે આ એનું મૂળ સમીકરણ છે y = a + byx. તો આ રકમને આવી બનાવો. આવી બનાવો એટલે શું કે આ બાજુ એકલો શું રહેવો જોઈએ ડાબી બાજુ ફક્ત અને ફક્ત એકલો y રહેવો જોઈએ અને બીજી બાજુ a તો એનો તો કોઈને કોઈ જવાબ આવશે ને કોઈને કોઈ અચળ સંખ્યા હશે ને 5 10 15 વગેરે એ કોઈને કોઈ અહીંયા અચળ સંખ્યા હશે પ્લસ b માં પણ કોઈ જવાબ હશે ને કોઈને કોઈ સંખ્યા હશે બરાબર અને પછી x as it is હશે. આ એનું સમીકરણ હોય તો તમને આ સ્વરૂપમાં એને ફેરવો એક બાજુ એકલા y અને બીજું બધું એક બાજુ હોવું જોઈએ. તો બસ એને આ રીતે બનાવો તો આ બાજુ આપનો 5y છે. એક આ જે y છે ને એક જ બાજુ રાખીને બાકીનું બધું પેલે બાજુ લઈ જઈએ બટ y માઇનસમાં છે અહીંયા y કેવો જોઈએ હંમેશા y પ્લસમાં તમે કોઈ દિવસ સમીકરણ લખો તો y માઇનસમાં લખો છો ના y પ્લસમાં જોઈએ તો y પહેલા પ્લસમાં લાવવો પડે તો y ને આ બાજુ લઈ જાય એટલે જેથી y શું થઈ જાય પ્લસમાં આવી જાય y શું થઈ જાય પ્લસમાં એટલે 5y ને તમે પેલી બાજુ લઈ જાઓ તો 2x + 40 - 5y છે આ બાજુ આવે તો આ પ્લસ y એટલે તમે એક બાજુ એક સિંગલ y ને રાખ્યો છે. હવે આપને ખબર છે કે ડાબી બાજુ y હોય ને આ બાજુ જમણી બાજુ હોય તો આને આગળ પાછળ લખી દો 5y ને આ બાજુ લખી દો અને 2x + 40 ને આ બાજુ તમે ધ્યાનથી જો આ રીતનું બને છે બરાબર છે આ રીતનું બને છે. ફરીથી એક બાજુ એકલો y રહેવો જોઈએ તો આપનો y આવી ગયો પણ 5y છે પછી a + bx એટલે કે પહેલા a હોવો જોઈએ ને પછી x સ્વરૂપ પડે તો આને આગળ પાછળ તમે કરી શકો છો આ રીતે જો 40 ને પહેલા લખી દો અને 2x ને પછી લખી દો ખ્યાલ આવ્યો એટલે જો x સ્વરૂપ પડે પાછળ રહી ગયો a માં કોઈને કોઈ સંખ્યા હશે અહીંયા b માં બી કોઈને કોઈ સંખ્યા હશે ને x નો x હશે તો જો એ ફોર્મમાં બનવા લાગ્યું છે બરાબર. આ બાજુ જો 40 કોઈ સંખ્યા છે અને આ b હશે અને આ x હશે બની ગયું ને b અને x પણ અહીંયા એકલો y જ જોઈએ તો y સાથે 5 આપેલા છે બસ 5 ને પેલી બાજુ લઈ જાઓ તો 5 ગુણાકારમાં છે સામે જાય તો શું આવે ભાગાકારમાં 40 + 2x આખાના છેદમાં 5. હવે તમારું જે મૂળ સમીકરણ છે તેમાં આખાના છેદમાં કોઈ હોતું જ નથી કઈ છે આખાના છેદમાં એવું કઈ ના તો હવે કરીએ શું તને છૂટું પાડી દો છૂટું એટલે કે આ રીતે પાડી દઈ આખાના છેદમાં 5 છે ને તમે આવી રીતે લખી શકો ને બંનેના છેદમાં 5 40 ના છેદમાં પણ 5 અને 2x ના છેદમાં પણ 5 આ રીતે લખી શકે આખાના છેદમાં 5 એટલે બંનેના છેદમાં 5 હવે એને સોલ્વ કરીએ તો 40/5 એટલે કેટલા આવે 8 આવે 40/5 એટલે કેટલા આવે 8 ને અહીંયા 2/5 આ બેનો ભાગાકાર થઈ શકે છે જો 2 અને 5 x નું કઈ નહીં થાય પણ 2 અને 5 નો ભાગાકાર થઈ જાય તો કેટલો આવે 0.4 0.4 અને આ x m9 તો તમે ધ્યાનથી જો આ એનું મૂળ ફોર્મ બની ગયું ધ્યાનથી જો ઓકે પહેલા y આવી ગયું પછી a તો આમાં a એટલે 8 આવી ગયો byx તો byx 0.4 અને આ x as it is તો આ રીતે રકમને એના મૂળ ફોર્મમાં લાવવાનું છે મૂળ સ્વરૂપમાં લાવવાનું છે. હવે આના પરથી તમને શું મળે આ કરવાથી મળે શું આ કરવાથી તમને byx કે bxy ની વેલ્યુ ખબર પડે જો મૂળ સમીકરણ આખું છે અહીંયા લખી દો a + byx = x તો આના પરથી તમને એ ખબર પડશે કે byx ની વેલ્યુ કેટલી કહેવાય 0.4 byx ની વેલ્યુ 0.4 તો મૂળ સ્વરૂપમાં લાવીને તમારે b ની વેલ્યુ શોધવાની છે. ઓકે તો સમીકરણ વાળા દાખલામાં ફિક્સ સ્ટેપ તમારે ફોલો કરવાના છે દાખલામાં પૂછેલું જ હશે અથવા જરૂર પડશે જ b ની વેલ્યુ અને x અને y ની વેલ્યુ ઓકે x અને y શોધ્યા અને પછી b ની વેલ્યુ બસ સેમ ટુ સેમ સ્ટેપ અહીંયા પણ કરો ચલો x ને y નું બેઝિક સમીકરણ શું આવે x = a + bxy y તો રકમને આ સ્વરૂપની બનાવવાની એક બાજુ x જ જોઈએ ને બાકીનું બધું પેલે બાજુ જોઈએ તો ચલો x તો અહીંયા આગળ છે જ 10x છે તો 10x ને આ બાજુ રહેવા દઈએ 9y ને સામે લઈ લઈએ તો જો 10x m ના m
120 એઝ ઇટ ઇઝ, અને -9 છે સામે જાય તો +9 થઈ જશે. તો જો આ ફોર્મમાં બને છે, એક બાજુ x હોવો જોઈએ, આપણો x આવી ગયો, સાથે ભલે 10 છે એનું થઈ જશે. પછી એકલો a હોવો જોઈએ, તો જો અહીંયા a એટલે કે 120, અને b અને y તો અહીંયા 9 અને y આપેલા છે, તો આ મેચ થઈ ગયું છે ડાબી બાજુનું. બસ આ 10 ને દૂર કરી નાખો, 10 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, 10 ગુણાકારમાં સામે ભાગાકારમાં. આમાં કરેલું તે રીતે જ, આમાં જે ચેન્જીસ કરેલો તે રીતે. આખાના છેદમાં 10 છે એટલે બંનેના છેદમાં કહેવાય 120 ના છેદમાં પણ, અને 9 y ના છેદમાં પણ. તો 120 ભાગ્યા 10 કરો એટલે કેટલા આવે? 12 આવે, અને 9 ભાગ્યા 10 એટલે 0.9, અને y એઝ ઇટ ઇઝ. તો તમે ધ્યાનથી જો આ ફોર્મમાં રકમ આવી ગઈ છે, બરાબર છે. હવે તમે કરો શું, એનું જે મૂળ સ્વરૂપ છે એ લખો, x = a પ્લસ bxy y. તો આના પર તમને કોની કિંમત મળશે? આમાં પણ b ની કિંમત મળશે, કે અહીંયા b કેટલો કહેવાશે? 0.9 કહેવાશે. bxy બરાબર 0.9. ખ્યાલ આવી ગયો? તો જ્યારે બી સમીકરણ આપે તો બસ આ બેઝિક સ્ટેપ ફોલો કરી નાખવાના. હવે સવાલ શું પૂછેલા છે શોધો, બધા સિમ્પલ આવડી જશે. કદાચ હું નહીં સમજાવું તો બી તમને જાતે આવડી જશે, એટલું ઈઝી થઈ ગયું છે. ચલો હવે જે સવાલ પૂછેલા છે એના પર આવીએ. ચલો પહેલો સવાલ શું પૂછેલો છે તે મેન ગણતરી આ છે, મેન પોઈન્ટ પતી ગયા છે. હવે પહેલો સવાલ, x અને y શ્રેણીના મધ્યક શોધો. ચલો બધા આપણે આન્સર લખતા જઈએ. આન્સર 1, x અને y શ્રેણીના મધ્યક શોધો, એટલે કે x બાર પૂછેલું છે અને y બાર પૂછેલું છે. તો x બાર y બાર શું છે? તો યાદ રાખજો, તમે જે x ને y શોધ્યો છે ને, આ જે x અને y શોધ્યો છે ને, એ આપણા x બાર ને y બાર જ છે. ખ્યાલ આવ્યો? જે x અને y મળ્યું છે ઇનડાયરેક્ટલી આપણા શું છે? y 20 છે તો એ y બાર કહેવાશે, અને જે x મળ્યો છે 30 એ આપનો x બાર કહેવાશે. એટલે મેં કીધું ને, x ને y આપણે શોધીએ એ જરૂર પડવાની જ છે, બરાબર. ને આ દાખલામાં તમને x બાર y બાર 100% પૂછે જ છે. ઓલમોસ્ટ બધા જ દાખલામાં x બાર ને y બાર પૂછે છે. તો જે x અને y તમને મળ્યું છે એ જ આપનું શું છે? x બાર અને y બાર છે. જે પહેલો સવાલ પૂછેલો છે એનો જવાબ આવી ગયો કે x બાર 30 છે અને y બાર 20 છે. ચલો હવે આન્સર 2. બીજા સવાલમાં શું પૂછેલું છે કે y 40 હોય ત્યારે x નું આગમન કરો. તો આ મોટા દાખલામાં મેં પોઈન્ટ સમજાવ્યો હતો કે y 40 હોય ત્યારે x નું આગમન કરો. તો તમારે કેમાં કિંમત મૂકવાની? x ની y કે y ની x માં? આ મોટા દાખલામાં મેં કીધું પણ હતું પહેલા જ વિડીયોમાં. ઘણીવાર દાખલામાં એવું કહે કે y 40 હોય ત્યારે x શોધો, x 60 હોય ત્યારે y શોધો. તો તમારે કઈ નિયત સંબંધ રેખા શોધવાની? x ની y કે y ની x? તો મેં આ સમજાવેલું છે. x ની નિયત સંબંધ રેખાનું સૂત્ર આ આવે, અને y ની નિયત સંબંધ રેખાનું સૂત્ર આ આવશે. કેપિટલ એ લખવાનું આવશે, એમાં સ્મોલ એ લખી દીધું. ચલો આમાં મેં સમજાવેલું હતું કે પહેલી સિચ્યુએશનમાં જે y ની x હશે એમાં શું હશે? x આપેલો હશે અને y શોધવાનું હશે. અને આ જે x ની y છે, x ની y છે એમાં શું હશે? તો એમાં y આપેલો હશે અને x શોધવાનો હશે. બસ આના પછી તમને ખબર પડી ગઈ કે y 40 હોય ત્યારે x શોધવાનો, એટલે કઈક રેખા તમારે શોધવાની છે. y 40 હોય ત્યારે x શોધો, એટલે કે y આપેલો છે અને x શોધવાનો છે. એટલે કે x ની y ની નિયત સંબંધ રેખામાં તમારે કિંમત મૂકી દેવાની છે. જો y 40 ત્યારે x શોધવાનો છે, બરાબર. તો કઈ નિયત સંબંધ રેખામાં કિંમત મૂકવાની છે? x ની y પરની નિયત સંબંધ રેખા. તો ચલો x ની y પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો આપણે અહીંયા જો મૂળ સ્વરૂપ એનું બનાવી દીધેલું છે. જો x ની y પરની નિયત સંબંધ રેખાનું મૂળ સ્વરૂપ આપણે અહીંયા બનાવી દીધું છે. આ x ની y પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ બનાવેલું છે. બસ એમાં વેલ્યુ મૂકી દો. x બરાબર શું મળેલું છે? x બરાબર 12 પ્લસ 0.9y. બસ આમાં વેલ્યુ મૂકી દો. y ની વેલ્યુ કેટલી? 40. એટલે જો ઉપર આ ગણતરી કરી તો અહીંયા બી તમને ઈઝી પડશે ગણતરી કરવામાં. 0.9 40 એટલે 0.36 આવશે. 36 ને 12 48. એ જ રીતે ત્રીજો ક્વેશ્ચન બી આવો જ કંઈક છે. એમાં x આપેલો છે 60 અને y શોધવાનો છે. તો કઈ નિયત સંબંધ રેખા જોવાની? y ની x પરની નિયત સંબંધ રેખા. ચલો તો y ની x પરની નિયત સંબંધ રેખા, તો એનું સમીકરણને પણ આપણે મૂળ ફોર્મમાં ફેરવેલું છે. તો એક આ આવેલું છેલ્લે, y બરાબર 8 + 0.4x. y બરાબર 8 + 0.4x. ચલો આમાં x ની કિંમત મૂકી દઈએ આપણે, એ છે 60. 60 × 0.4 24, 8
વત્તા 24 જે આવે છે 32. ઓકે, તો જે બે સવાલ પૂછેલા હતા, y હતો ત્યારે x શોધવાનું અને x હતો ત્યારે y શોધવાનું. ક્લિયર? ઓકે, સિમ્પલ થઈ ગયું. ચલો, તો ક્વેશ્ચન નંબર 2 અને 3 પતી ગયા. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફોર. ચલો, ચોથામાં શું પૂછેલું છે? બંને નિયત સંબંધાંકો શોધો. ચોથો ક્વેશ્ચન. બંને નિયત સંબંધાંકો. તો જ્યારે ચેપ્ટર ચાલુ કરેલું ત્યાં જ મેં સમજાવેલું હતું કે નિયત સંબંધાંકો એટલે શું? તો byx અને bxy. એને શું કહેવાય? નિયત સંબંધાંકો. નિયત સંબંધાંકો એટલે શું? byx and bxy. તો એ બી આપણે શોધી જ કરેલા છે. byx 0.4 ને bxy 0.9. 0.4 0.9. ઓકે, ચેપ્ટરની શરૂઆતમાં જ કીધેલું નિયત સંબંધાંકો એટલે શું કહેવાય? bxy ને byx. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન. પાંચમામાં શું પૂછેલું છે? તેમાં પૂછ્યું છે સહસંબંધાંક શોધો. હવે સહસંબંધાંક કઈ રીતે મળે? એટલે કે આર પૂછેલું છે. તો જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તમે જો તો એક સૂત્ર મેં કીધું હતું આ કે બંને નિયત સંબંધાંકોનો ગુણાકાર નિર્ણાયકતાના અંક જેટલો હોય છે. એટલે કોના જેટલો હોય છે? r² જેટલો છે. યાદ છે? ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલા જ વિડીયોમાં કીધું હતું કે બંને નિયત સંબંધાંકોનો ગુણાકાર કેટલો આવે? r² જેટલો આવે. તો બસ તમારે એ સૂત્રનો અહીંયા યુઝ કરવાનો છે. આપણી પાસે બંને નિયત સંબંધાંક છે એટલે r² મળશે એટલે r મળી જશે. ઓકે, ત્રીજા સવાલમાં આપણે r શોધવાનો છે. પાંચમા સવાલમાં તો આ સૂત્ર યાદ રાખવાનું છે કે r² નિયત સંબંધ નિશ્ચાયકતાનો અંક બંનેનો ગુણાકાર જેટલો હોય છે. ઓકે, ચલો તો આમાં વેલ્યુ મૂકી દઈએ 0.4 ગુણ્યા 0.9 તો 9 ચોક 36. r² 36 વર્ગમૂળ કરો આઈ થિંક 6 આવશે. 0.6. ક્લિયર? મળી ગયો આ. તો જો નોર્મલી આમાં જે ક્વેશ્ચન પૂછી શકે ને, એક દાખલામાં આપણે બધા જ ક્વેશ્ચન લીધા છે. જ્યારે બી સમીકરણ આવે તો નોર્મલી દાખલામાં એ લોકો કયા સવાલ પૂછતા હોય છે? સૌથી વધારે જે પૂછે તો પહેલો ને છેલ્લો આ સૌથી વધારે પૂછતા હોય છે જ્યારે દાખલામાં સમીકરણ આપેલા હોય ત્યારે. ઓકે, પહેલો ને છેલ્લો, મધ્યક અને સહસંબંધાંક. તો તમારે આજે શરૂઆતમાં મેં કીધું ને આ ગણતરી બસ કરી નાખવાની. સમીકરણને સરખાવીને સમીકરણ પરથી x ને y શોધી નાખવાના અને આ રીતે મૂળ સ્વરૂપમાં લાવીને byx ને bxy આટલું શોધી કાઢો. પછી જે સવાલ પૂછેલા એ બધા ઇઝીલી મળી જશે. એમાં કોઈ મહેનત નહીં હશે. ઓકે, તો એ જ રીતે આપણે એક બીજો દાખલો જોઈએ. બે નિયત સંબંધ રેખાઓ x વત્તા 2y માઇનસ 5 બરાબર 0, 2x વત્તા 3y માઇનસ 8 બરાબર 0 આપેલા છે. sx² 12 છે. આ ઉપરથી x બાર y બાર x² y r શોધો. મેં હમણાં જ કીધું શોધવાનું શું છે સાઈડ પર મૂકી દો. સમીકરણ દેખાયા એટલે હમણાં મેં જે ગણતરી કીધી એ ગણતરી તમારે કરી નાખવાની. કયા બે સમીકરણ આપેલા છે? એક આપેલું છે x વત્તા y માઇનસ 2y પ્લસ 2y માઇનસ 5 બરાબર 0 છે. અને બીજું છે 2x વત્તા 3y માઇનસ 8 બરાબર 0 છે. પહેલા સમીકરણને વ્યવસ્થિત બનાવો કારણ કે એક બાજુ x હોય પછી પ્લસ કે માઇનસ પછી y હોય ને પછી કોઈ સંખ્યા હોય. તો ચલો અહીંયા x ને 2y છે -5 ને સામે લઈ જઈએ તો -5 સામે જાય તો +5. તો જો એક આ વ્યવસ્થિત બની ગયું સમીકરણ નંબર 1. એ જ રીતે અહીંયા પણ 2x વત્તા 3y -8 છે એને સામે લઈ જાઓ. આ બની ગયું સમીકરણ નંબર 2. તો બે સમીકરણ વ્યવસ્થિત બની ગયા. ચલો હવે સમીકરણને સરખાવીએ તો x ને y માંથી કોઈ મેચ કરવું પડે. તો અહીંયા 2x છે ને અહીંયા એકલું x છે. તો આને આપણે 2 સાથે ગુણી કરીએ તો 2x મેચ થઈ જશે. લખીશું શું? સમીકરણ 1 ને 2 સાથે ગુણી સમીકરણ 2 સાથે સરખાવતા. ચલો તો ગુણી કરીએ સમીકરણ 1 ને 2 સાથે તો એકલું x ની બધું આખું સમીકરણ ગુણાશે. 2 સાથે એને ગુણીએ તો 2 ગુણ્યા x 2x, 2 ગુણ્યા 2 4 અને 5 દુ 10. પછી બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ લખી દો 2x વત્તા 3y બરાબર 8. ચલો હવે એના ચિહ્ન ચેન્જ કરીએ. માઇનસ 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 આ તો ઉડી જશે. +4 માઇનસ 3y એકલા y રહેશે. 10 માંથી 8 જાય તો 2 રહેશે. ચલો અહીંયા સીધા જ અમને y મળી ગયો. y કેટલો મળ્યો? 2 મળ્યો. એ જ હવે કોઈ બી એકમાં મૂકી દઈએ. ચલો પહેલા સમીકરણમાં કિંમત મૂકી દઈએ. x પ્લસ 2y બરાબર 5 છે. એમાં y બરાબર 2 મૂકી દઈએ. y ની કિંમત 2.
તો 2 ગુણ્યા 2 4 પ્લસ 4 સામે જાય તો -5 માંથી 4 જાય તો 1. ચલો x ને y મળી ગયા. બીજું સ્ટેપ શું છે? તમારે સમીકરણને મૂળ ફોર્મમાં લાવવાનું છે. હવે અહીંયા એક ક્વેશ્ચન છે કે ઉપરના દાખલામાં આ જે બે સમીકરણ છે, ઓકે, પરંતુ અહીંયા એક સવાલ છે કે આમાંથી કયું y ની x છે ને કયું x ની y છે એ કઈ રીતે ખબર પડે? કારણ કે બે સમીકરણ છે તો એક x ની y વાળું હશે ને એક y ની x વાળું હશે. તો ઉપરના દાખલામાં તો એ લોકોએ કીધું હતું, તો અહીંયા શું કીધું છે તે જો, y ની x પર અને x ની y પરના નિયત સમૂહ રેખાનો સમીકરણો અનુક્રમે નીચે પ્રમાણે છે. તો આના પરથી ખબર પડે પહેલું જે છે તે કયું છે? y ની x નું છે અને બીજું છે કયું છે? x ની y નું. ખબર થયું છે ને કયું સમીકરણ કોનું છે? ઓકે, આમાં તો કયું હતું પણ આ દાખલામાં કયું નથી કે કયું સમીકરણ y ની x નું છે ને કયું સમીકરણ x ની y નું છે. ખાલી એવું કહી દીધું છે કે બે સમીકરણો આ પ્રમાણે છે, બે નિયત સંબંધ રેખા આ રીતે છે. તો આમાંથી તમારે પહેલા ડિસાઈડ કરવું પડશે કયું y ની x પરનું છે, કયું x ની y પરનું છે. તો યાદ રાખજો જ્યારે કઈ ન કહે ને, જો કીધેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એ ફોલો કરવાનો, પણ જો કઈ ન કહે તો યાદ રાખજો જે પહેલું હશે ને, જે પહેલું આપેલું હશે, ઓકે, તો એને હંમેશા આપણે y ની x માની લેવાનું અને જે બીજું હશે એને આપણે હંમેશા x ની y માની લેવાનું. તો દાખલામાં નહીં કહે કે કયું સમીકરણ y ની x કયું x ની y છે, તો જે પણ પહેલું સમીકરણ આપેલું હશે એને કયું માની લેવાનું? y ની x, અને બીજું હશે એને x ની y. ઓકે, હંમેશા ફોલો કરજો. તો જે પહેલું આપેલું છે x વત્તા 2y માઇનસ 5 બરાબર 0 અને આપણે y ની x નું માની લઈશું. y ની x પરનું નિયત સંબંધ રેખાનું સમીકરણ. આ બાજુ x ની y પરની રેખાનું સમીકરણ. જે આપેલું છે તે પહેલું x વત્તા 2y માઇનસ 5 બરાબર 0. x વત્તા 2y માઇનસ 5 બરાબર 0. આ બાજુ 2x વત્તા 3y માઇનસ 8 બરાબર 0. 2x વત્તા 3y માઇનસ 8 બરાબર 0. તો આને મૂળ ફોર્મમાં લાવવાનું છે. મૂળ ફોર્મ આ છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, ઓકે, એટલે કે byx. તો ચલો એક બાજુ y રહેવો જોઈએ એટલે કે આ 2y આ બાજુ છે જ, તો 5 અને x ને પેલી બાજુ લઈ જઈએ. તો જો 2y એઝ ઇટ ઇઝ, તો પહેલા આપણે 5 લખીએ, -5 છે આ બાજુ આવે +5 અને x પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ. ઓકે, તો આ બાજુ આ ફોર્મમાં આવી ગયું a અને પછી x વાળું પદ, તો આ a અને આ x વાળું પદ. ચલો ત્યાર પછી 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. y બરાબર 5 માઇનસ x આખાના છેદમાં 2. હવે આખાના છેદમાં 2 છે એટલે બંનેના છેદમાં લખી દઈશું 5 ના છેદમાં 2 અને x ના છેદમાં 2. હવે x ના છેદમાં 2 છે, હવે આપણે છેદમાં નહીં જોઈએ, x સાથે b ગુણાઈ લઈએ તો કરવાનું શું થઈ જો 5 ભાગ્યા 2 છે અને ભાગાકાર કરે તો 2.5 આવે. અહીંયા x ના છેદમાં 2 છે તો ભાગાકાર આનો બી થઈ શકે, x ના છેદમાં ઉપર કરીને તો 1 તો હોય ને, તો 1 ના છેદમાં 2 એટલે કેટલા કહેવાય? 0.5. એટલે તમે 0.5x એવું લખી શકો. ખ્યાલ આવ્યો? ફરીથી x ના છેદમાં 2 આપેલું છે, ઓકે, ઉપર કઈ નહીં તો 1 તો હશે ને, 1 વડે તો ભાગી શકાય ને, તો અહીંયા ઉપર ધારો કે 5x ના છેદમાં 2 હોય તો આપણે શું કરીએ? 5 ભાગ્યા 2 કરીએ તો 2.5 આવશે અને x લખી દેતા. તો ઉપર કઈ નહીં હતું તો 1 તો હશે ને, તો 1 ભાગ્યા 2 કેટલા કહેવાય? 0.5 કહેવાય, 0.5 અને x એમનું એમ. ઓકે, તો આ પરથી તમને શું મળશે? b મળી જશે. તો એનું જે મૂળ સમીકરણ છે લખો, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ byx x. તો આના ભાઈ તમને b મળી જશે 0.5 byx. હા, 0.5 પણ મળશે પણ આગળ જો માઇનસ નું સાઇન છે ને અહીંયા પ્લસ આવતું હોય તો એનો મિનિંગ કે b કેવો હશે? માઇનસમાં હશે. કેમ કે b માઇનસમાં હોય તો જ અહીંયા માઇનસ આ થઈ ગયું હોય, બરાબર છે. અહીંયા આપણા માઇનસ આવે છે ને તો b કેવો હશે? માઇનસ હશે તો જ અહીંયા માઇનસ સાઇન લાગ્યું હશે. ચલો એ જ રીતે અહીંયા બી કન્વર્ટ કરો. તો મૂળ સમીકરણ શું છે? x ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A, ઉપર બધામાં મેં ભૂલથી સ્મોલ a લખેલું, આપણે કેપિટલ A લખવાનું આવશે. bxy y, તો એક બાજુ x હોવો જોઈએ એટલે કે x ને આ બાજુ વડે 8 ને 3y ને સામે લઈ જઈએ. તો પહેલા આપણે 8 લખીશું, -8 છે અહીંયા પ્લસ અને પ્લસ 3y છે તે માઇનસ. બસ પછી હવે 2 ને સામે લઈ જઈએ, 8 માઇનસ 3y આખાના છેદમાં 2. આખાના છેદમાં 2 એટલે તમે છૂટું પાડો તો 8 ના છેદમાં 2 અને 3y ના છેદમાં 2.
તો 8 ભાગ્યા 2 4, અહીંયા 3 અને 2 નો ભાગાકાર થાય તો કેટલા આવે 1.5y. ચલો તો મૂળ બની જ ગયું છે. જો x આ બાજુ a અને આ b y. ચલો મૂળ સમીકરણ લખી દઈએ x બરાબર a માઇનસ bxy y. તો આના પરથી તમને ખબર પડી જાય કે b આપનો કેટલો હશે, પ્લસ આવે મૂળ સમીકરણ પ્લસ છે. b આપનો કેટલો કહેવાશે 1.5, બટ આગળ માઇનસ પણ છે તો b માઇનસમાં હશે એટલે જ માઇનસ આવ્યું, બીકોઝ નોર્મલી બેઝિકમાં તો મૂળ સમીકરણમાં તો પ્લસ જ છે. તો અહીંયા પણ અગાઉની જેમ જ bxy બરાબર કેટલા કહેવાશે માઇનસ 1.5. તો નોર્મલી આપણે જે કહ્યું તે રીતે સમીકરણને સરખાવીને x બાર ને y બાય x ને y સુધી કાઢ્યા અને bxy ને byx સુધી કાઢ્યું. હવે સવાલમાં જે પૂછેલું છે એ આપણે શોધીએ. શું પૂછેલું છે તે પહેલો સવાલ છે કે x બાર શોધો ને y બાર શોધો. બરાબર છે. તો અહીંયા તમે જો x બાર ને y બાર તમને મળી જ ગયો છે. ઓકે, આ y અહીંયા બતાવી દઈએ કે y એટલે માટે શું મળ્યું તમને, આ y બાર મળી ગયો છે અને આ x એટલે કે x બાર મળી ગયો છે. તો ચલો પહેલો સવાલ જે પૂછેલો છે એટલે પહેલું જે શોધવાનું છે x બાર y બાર એ મળી ગયું છે. બીજું x સ્ક્વેર y પણ શોધવાનું, એ પછી જોઈએ. સાથે સાથે r બી પૂછેલો છે. તો પહેલા આપણે r સુધી કરીએ પછી x સ્ક્વેર y પર આવીએ. r સુધી કરે તો r વિશે હમણાં જ કીધું કે r સ્ક્વેર બરાબર શું થાય, બંને નિયત સંબંધાંકોનો ગુણાકાર. તો જો અહીંયાની જરૂર પડી ને, મેં કીધું ને એની જરૂર પડશે જ r શોધવા માટે. તો બંનેનો ગુણાકાર માઇનસ 0.5 માઇનસ 1.5. આગળ પાછળ લખે ફરક નહીં પડે, જવાબ થઈ જશે 0.5 1.5. 0.5 ગુણ્યા 1.5 તો આવશે માઇનસમાં, સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 0.75. આ કોનો જવાબ આવ્યો r સ્ક્વેર નો. હવે આપણે વર્ગમૂળ કરીએ 0.75 નું વર્ગમૂળ, 0.75 નું વર્ગમૂળ કરીએ તો 0.866 એટલે 0.87. હવે એક લાસ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે જે તમને 12માં પણ આવ્યું હતું, કદાચ યાદ નહીં હશે, કે આ જે byx છે, bxy છે અને r છે, ઓકે, આ ત્રણેયના ચિહ્ન હંમેશા સમાન હોય. એટલે કે જો આ બે ના પ્લસ હોય ને તો આ બી પ્લસ હશે, ઓકે, અને જો આ બે ના માઇનસ હશે તો આ બી માઇનસ જ આવશે. આ ફિક્સ રૂલ્સ છે. બંને પ્લસ હોય તો આ બી પ્લસ, બંને માઇનસ હોય તો આનો જવાબ બી માઇનસ આવશે. તો અહીંયા 0.87 જવાબ આવી ગયો, પણ બી બંને કેવા છે માઇનસમાં છે. તો આનો જવાબ પણ તમારે કેમાં લખવાનો, માઇનસમાં લખવાનો. ચિહ્ન કેવા હોય હંમેશા સરખા હોય. બંને બી નિયત સંબંધાંક જો પ્લસ હોય તો આર બી પ્લસ, આગળના દાખલામાં બંને પ્લસ હતા, ઓકે. અને બીજું આમાં એવું બની નહીં શકે કે એક બી માઇનસમાં ને એક બી પ્લસમાં, એવું આવશે જ નહીં, ઓકે. આ પણ યાદ રાખજો, એક બી નો જવાબ માઇનસ ને બીજા બી નો જવાબ પ્લસમાં એવું હશે જ નહીં. બંનેનો જવાબ કાં તો પ્લસમાં હશે, બંનેનો જવાબ કાં તો માઇનસમાં હશે. બરાબર, બંને કાં તો પ્લસ હશે, બંને કાં તો માઇનસ હશે, ઓકે. આ ફિક્સ જ છે. અને જો બંને પ્લસ હોય તો આરબી પ્લસમાં આવશે, બંને માઇનસ હોય તો આરબી માઇનસમાં આવશે, ઓકે. આ યાદ રાખજો, થિયરી તરીકે પણ કામ કરી શકે છે. બંને કાં તો પ્લસ હશે, બંને કાં તો માઇનસ હશે, ને આ એના પર ડિપેન્ડ કરે. તો અહીંયા આપણે આ 0.75 આવ્યો છે, એનું વર્ગમૂળ કઈ 87 આવ્યા છે, તો આપણે એને માઇનસમાં લખીશું બીકોઝ બંને માઇનસમાં છે. ચલો તો આપણે r મળી ગયો. હવે નેક્સ્ટ બીજું કંઈક પૂછેલું છે, એ લોકોએ x સ્ક્વેર y શોધવાનું છે અને સાથે એક રકમ બી આપેલી છે. x સ્ક્વેર x બાર છે અને x સ્ક્વેર y શોધવાનું છે. એ લોકો એક રકમ આપી દીધી છે કે x સ્ક્વેર x કેટલો છે 12 અને શોધવાનું શું છે x સ્ક્વેર y શોધવાનું છે. તો હવે આ કઈ રીતે મળે? તો જો બીજું પણ એક સૂત્ર હતું, જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યો ત્યાં મેં ટૂંકા દાખલામાં કામ પડશે. હવે આપણે ચેપ્ટરમાં આગળ બધા મિક્સ ટૂંકા દાખલા જ આવો બાકી રહ્યા છે, જે મેન મોટા દાખલા છે એ આવી ગયા છે. જો આ ટૂંકા દાખલાના સૂત્રો લખાવેલું, મેં આ સૂત્ર લખાવેલું છે, જો જેમાં r આવે છે, SOSX ને b આવે છે. આપણી પાસે b પણ છે, r પણ છે, બંને b છે અને r પણ છે. અને SOSX માંથી SX છે, SX છે તો SO મળી જશે. આમાં પણ SX છે તો SO, એટલે બેમાંથી કોઈ બી સૂત્ર વાપરો, બંનેથી જવાબ સેમ જ આવશે. આ સૂત્ર વાપરો, ઓકે, પહેલું વાપરો કે બીજું વાપરો, બંનેમાં જવાબ સેમ જ આવશે, કારણ કે બંનેની 3 વિગત તો છે. જો બંને b છે, કઈ કઈ વિગત છે તે જો, b છે, જે વિગત છે હું રાઉન્ડ કરું, ઓકે. આ બંને b છે, r પણ છે, અને બીજું શું છે SX છે, અહીંયા પણ આ SX છે, અને SY શોધવાનું છે, SY શોધવાનું છે. એટલે બેમાંથી કોઈ બી સૂત્ર મૂકો, બંનેમાં આન્સર સેમ જ આવશે, ઓકે. કોઈ બી સૂત્ર મૂકી દો. એટલે આપણે પહેલું સૂત્ર વાપરી લઈએ. કીધું તે રીતે કોઈ બી સૂત્ર મૂકો, બંનેમાં આન્સર કેવો આવવાનો છે, સેમ જ આવવાનો છે. અહીંયા ગણતરી કરી દઈએ. સ્ક્વેર x બાર છે, સ્ક્વેર y શોધવાનો છે.
તો ચલો આપણે પહેલું BYX વાળું સૂત્ર વાપરીએ. BYX બરાબર R ગુણ્યા SY ના છેદમાં SX. ચલો આમાં કિંમત મૂકીએ. તો જો અહીંયા એક કામ કરો, અહીંયા કિંમત મૂકીને જવાબ તો આવી જ જશે BYX, પણ બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ. કેમ વર્ગ લેવાનો? એનું કારણ આપણી પાસે બધાની વર્ગવાળી રકમ છે. જો જેમ કે x² x છે અને x² y સોરી, એટલે કે આ બંનેની સ્ક્વેરની રકમ આપેલી છે કાં તો શોધવાની છે. r ની વાત કરીએ તો આપણી પાસે r² પણ તો છે ને, એટલે બંને બાજુ આપણે શું કરીએ, વર્ગ લઈએ, જેથી ગણતરી ઈઝી બની જાય. નહીં લઈએ તો બી ચાલે, પણ એનાથી ગણતરી ઈઝી બનશે. બંને બાજુ શું લઈ લઈએ, વર્ગ લઈ લઈએ. તમારે વર્ગમૂળ કરશે, કારણ કે નહીં તો બધાનું વર્ગમૂળ કરવું પડશે. r નું કરવાનું, x નું કરવાનું, પછી જે SY મળશે પાછું એને છેલ્લે જવાબ માટે વર્ગ પણ કરવાની મહેનત વધી જશે. જો બંને બાજુ વર્ગ લે તો ગણતરી ઈઝી બની જાય. એટલે જો આ બાજુ આખો વર્ગ લઈએ, આ બાજુ r નો વર્ગ એટલે r², SY નો વર્ગ એટલે SX², અને આ SX²y ને SX²x. તો હવે શું ઈઝી પડશે તે જો. BYX નો જવાબ આપણી પાસે કેટલો છે, -0.5 આખાનો વર્ગ. r² છે જ જો રેડી, કેટલો 0.75. x²y શોધવાનું છે અને x²x કેટલું છે આપણી પાસે 12. ખબર પડી? એટલે બંને બાજુ વર્ગ લીધું, કારણ કે બધું મેચ થાય છે. ચલો 0.5 નો વર્ગ કરો તો આવે છે 0.25 બરાબર. અને 0.75 ને 12 બંનેને આ બાજુ લાવી દો. 0.75 છેદમાં જશે અને 12 ગુણાકારમાં જશે. 0.75 એ જશે છેદમાં ને 12 આ બાજુ ગુણાકારમાં જશે. તો આ બાજુ બચ્યું શું, ખાલી એકલું x²y જ બચ્યું. ખ્યાલ આવ્યો? 12 ને 0.75 ને સામે લઈ લીધા, તો 0.75 ગુણ્યા 12 ભાગ્યા 0.75 સોરી 0.25 ગુણ્યા 12 ભાગ્યા 0.75. તો ડાયરેક્ટ જવાબ આવી જશે x²y બરાબર 4. તો વર્ગ લેવાથી ગણતરી ઈઝી બની, બીજું કંઈ નહીં. જો તમે વર્ગ નહીં લેતે અને ડાયરેક્ટ ગણતરી કરે તો બી જવાબ આવતા કદાચ પોઈન્ટમાં ફરક આવી શકે છે. જો એના વગર કરવું હોય તો આ રીતે થશે, BYX બરાબર R ગુણ્યા SY ના છેદમાં SX. તો થશે શું, ચલો BYX છે -0.5, ઓકે, R છે -0.27. હવે SY ને SX, તો SY તો એઝ ઇટ ઇઝ, SX છે તો 12, તમારે 12 નું વર્ગમૂળ કરીને અહીંયા લખવું પડશે. પછી છેલ્લે જવાબ તમને SY મળશે, પણ આપણે SY ને શોધવાનું, x²y પાછળનો વર્ગ કરવો પડશે. તો એનાથી ઈઝી બેટર ઓપ્શન શું છે કે ડાયરેક્ટ જ બધાનું વર્ગ કરી નાખો. હા, આમાં જવાબમાં કદાચ ફરક આવશે, આમાં જવાબ કદાચ 3.96 એવો કંઈક આવે છે, પણ એના કોઈ માર્ક્સ નહીં ખબર છે, તો અમને પૂરા માર્ક્સ મળશે, કારણ કે પોઈન્ટને કારણે જવાબમાં ફરક આવે છે. ઓકે, આમાં 3.96 છે ને આમાં આવે છે 4. તો પોઈન્ટને કારણે આવી શકે છે, એનો કોઈ ઇસ્યુ નથી, બટ સ્ક્વેર લેવાથી ગણતરી ઈઝી બનશે, બીજું કંઈ નહીં એમ. ઓકે, ક્લિયર? તો સમીકરણ વાળા દાખલામાં નોર્મલી કેટલી વસ્તુ પૂછાય, તો પહેલો દાખલો મેં આપણે જોયો, બસ નોર્મલી મેક્સિમમ એ લોકો આટલી વસ્તુ પૂછતા હોય છે. અને એના જે મેં નિયમ કીધા શરૂઆતના જે 2 સ્ટેપ ફોલો કરવાને કરી નાખવાના, પછી જે પૂછેલું તે ઇઝીલી મળી જશે. ઓકે.